નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સાળાનો ડુંગર. ખરેખર પ્રાચીન એવી ઘટના છે. આપણે ડુંગરાળ પ્રદેશની અંદર ભૂતોનું ભવિષ્ય આપ જોઈ રહ્યા છો કે 100 ફૂટ ઉપર આજે પણ ડુંગરાળ પ્રદેશની અંદર પાણી છે. આપ જોઈ રહ્યો છો કૂવાની અંદર 100 ફૂટ ઉપર આ ડુંગરની જગ્યા છે, ત્યાં આગળ પાણી આપણે જોઈ રહ્યા છીએ. યુવાન પાણી પી જોઈ રહ્યા છો કે આ એક પવિત્ર જગ્યા છે. આપ જોઈશો તાલુકોના કામછાણા વાક્યા જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત, ઇન્ડિયામાં આવેલી આ પ્રાચીન જગ્યા છે કે અહીંયા આગળ પાંડવો જ્યારે લાક્ષાગ્રહમાં હતા ત્યારે પાંડવોએ આ બધી પ્રાચીન જે જોઈ છે બધી બનાવેલી કૃષ્ણ ભગવાનના આદેશથી. આજે 100 ફૂટ ડુંગર ઉપર આજે પાણી એવી 5000 વર્ષ પૂર્વથી વહી રહ્યું છે. ગમે એટલા દુષ્કાળ આવ્યા છે પણ આ કૂવાની અંદર ક્યારેય પાણી ખૂટ્યું નથી. આવા તો 7 થી 8 કૂવા અહીંયા આગળ છે કે ડુંગરની ટોચ ઉપર છે. આપ નરી આંખે જોઈ શકો છો અને વાસ્તવિકતા છે. ખરેખર આનંદની વાત છે કે આ ડુંગરાળ પ્રદેશની અંદર જ્યારે લાક્ષાગૃહમાંથી પાંડવો નીકળે છે, વનવાસ કરે છે, ત્યારે આ અરણ્ય વનની અંદર પવિત્ર જગ્યા છે. ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. અહીંયા જોવો છો તમે, અહીંયા આગળ પાણી છે. આ બીજો કૂવો છે, આપ નિહાળી રહ્યા છો તો 100 ફૂટ ઉપર અને એની ઉપરથી પણ 100 ફૂટ ઓછું પાણી છે. આ બીજો કૂવો આપણે પણ નિહાળી રહ્યા છો. સરસ મજાનું અહીંયા આગળ પાણી તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું પાણી અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કૂવાની અંદર. તો ખરેખર આનંદની વાત છે. અહીંયા આવો તો ચોક્કસ એક વાર તમે મુલાકાત કરજો. ભવ્યથી ભવ્ય પ્રાચીન આ જગ્યા છે અને સત્ય ઘટના છે, વાસ્તવિકતા છે, કોઈ કાલ્પનિક નથી. આ જ પરિસ્થિતિમાં 5000 વર્ષ પૂર્વથી આ જ પરિસ્થિતિમાં આજમાં છે. કોઈ રંગરોગાણ કરવામાં પણ આવ્યું નથી કે જેથી કરીને પ્રાચીન વસ્તુ, પ્રાચીન જે વાસ્તવિકતા છે એ સત્ય રીતે રહી શકે. તો ચોક્કસપણે મિત્રો અહીં આગળ આવજો અને એકવાર મુલાકાત અવશ્ય કરજો. એ ઉના તાલુકામાં ગીર સોમનાથ ચાણાવાકિયા ગામ છે, ત્યાં ચોક્કસપણે આવજો. આપ નિહાળી રહ્યા છો આ ડેમ છે, અહીંયાથી હજારો માઇલ સુધી પાણી ભરાયેલું રહે છે. એ વાસ્તવિક બહુ પ્રાકૃતિક સૌંદર્ય ઘટના છે. પાણીની પણ બહુ લાંબા વિસ્તારની અંદર પાણી વહી રહ્યું છે. આ ડુંગરાળ પ્રદેશ છે, વંદરાય છે, પ્રાકૃતિક સૌંદર્ય છે. આપ નિહાળી રહ્યા છો તો તમને પણ આનંદ આવશે. એકવાર અવશ્ય પ્રમાણે તમે પણ આની મુલાકાત કરજો. તેની ખરેખર વાસ્તવિકતા છે. સાણા વાક્યા ગુફા કે જે પાંડવોએ ગુફા બનાવેલી છે. આ જ ગુફાની અંદર ગાંધારીનો પણ મેળ આવેલો છે. હાથીખાનું આપણે જોયેલી છે. તો આ ત્રીજો કૂવો જોઈ રહ્યા છે. અહીંયા આગળ રસ્તાની અંદર ત્રીજો કૂવો આપણે નિહાળી રહ્યા છે. આ ત્રીજો કૂવો છે, આપણે નિહાળી રહ્યા છીએ. એ ખરેખર આ કૂવામાંથી પાણી પીવા લાયક પણ છે. લોકો પાણી પણ પીવે છે, અહીંથી રસોઈ પણ બનાવે છે. આપ જોઈ રહ્યા છો 100 ફૂટ ઉપર પાણી છે, ડુંગર છે. આજની તારીખમાં પાણી વહી રહી છે અને પાણી પણ પીવા લાયક છે. એવું નથી, માણસ પી પણ શકે છે આજની તારીખમાં. બસ આ જ પ્રભુની કૃપા છે. આપણે નિહાળી રહ્યા છો કે 100 ફૂટ ઉપર આજે પણ તમે પાણી પી શકો છો. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. આ પ્રાચીન ગુફાઓની છે જે પાંડવોએ બનાવેલી છે. આપ જોઈ રહ્યા છો તો સરસ મજાનું અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. હવે આપણે હેડંબા ઇંતજાર હતો, હેડંબા વનની જઈશું. અહીંયા આગળ ભીમસેન ને હેડંબાના લગ્ન થયા હતા. આ ત્રીજો કૂવો છે, રસ્તામાં આવે છે. અહીંયા આગળ જેટલા ડુંગરા છે એટલા કૂવા છે. અહીં સાત્વિક રીતે લોકો દર્શન કરવા આવે છે. દૂર દૂરથી લોકો વિદેશથી પણ અહીંયા પર્યટનમાં આવે છે. ચોક્કસપણે એકવાર તમે ચોક્કસ આવજો અને આ ગુફાને નિહાળજો ચોક્કસપણે. આ અરણ્ય જંગલની અંદર જ્યારે પાંડવો લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે અહીંયા હેડંબાના ભીમસેન સાથે સુમેળ થાય છે અને સમય જતાં આ સ્થળે હેડંબાના લગ્ન થાય છે. આનાથી થોડાક દૂર હાલશો એટલે હેડંબા ભીમસેન લગ્ન સ્થળ આવશે. આજે પણ મોજૂદ છે કે જ્યાં હેડંબા અને ભીમસેનના જ્યારે લગ્ન થયા હતા. આજે પણ મંડપ આજ હેડંબા મંડપ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે આ ગુફાની અંદર. તો અવશ્ય આવો તો અહીંયા પણ નિહાળજો તમે પ્રાકૃતિક સૌંદર્યનું. આપ જો જ્યાં નજર પડે ત્યાં તમે જોઈ રહ્યા છો પાણી
પાણીની ડુંગરાળ પ્રદેશ અને પ્રાકૃતિક સૌંદર્ય સત્ય ઘટના પર આપણે જઈ રહ્યા છીએ હેડંબા વન, એટલે કે જ્યાં ભીમસેન અને હેડંબાનો પ્રથમવાર સુમેળ છે, તો ત્યારબાદ કૃષ્ણ ભગવાન અને સાક્ષી એના લગ્ન કરાવ્યા છે. એ પવિત્ર જગ્યા આજે પણ મોજૂદ છે. એ જગ્યાને આપણે દર્શન કરવાના છે. તો આજે 5,500 વર્ષ પૂર્ણ થયા છે મારા અંદાજે, છતાં ગુફા એમનું છે. એમાં કંઈ પણ રંગરોગાણ કરવામાં આવ્યું નથી. એવી જ પરિસ્થિતિમાં આજે જોઈ રહ્યા છો. અહીં કોઈ ચિત્રકામ કાલ્પનિક કરવામાં પણ આવ્યું નથી. એવી ને એવી પરિસ્થિતિમાં છે કે આ સત્ય અને વાસ્તવિકતા ઘટના છે. અહીંયા આગળ ભીમસેન અને હેડંબાના લગ્ન થયા હતા. અને ત્યાં આગળ શાળામાં રસો પરોઠી માટે તો પણ લોકો કહે છે કે મારે ભીમ હેડંબા સ્તંભ જોવા જવો છે. તો અહીંયા આપણે પહોંચી રહ્યા છીએ સ્તંભની અંદર કે જ્યાં ભીમસેન અને હેડંબાના કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા હતા. આજે પણ આ સ્થળ મોજૂદ છે. આપ નિહાળી રહ્યા છો. આજે આ સ્તંભ આ બેહૂબ એવી જ રીતે ઊભા છે. આપ નિહાળી રહ્યા છો. 5,000 વર્ષ પૂર્વ જ્યારે ભીમસેનના લગ્ન કરવામાં આવ્યા હતા એ હેડંબાના આ પવિત્ર જગ્યા અહીંયા આગળ આવેલી છે. આપ નિહાળી રહ્યા છો ભીમસેન અને હેડંબાનો શયનખંડ. અહીંયા આગળ ભીમસેન અને હેડંબાનો શયનખંડ છે. આપ સરસ રીતે પણ જોઈ રહ્યા છો. આમાં કોઈ કોતરકામ કરવામાં આવ્યું નથી. આ 5,000 વર્ષથી એમને છે. આવો તો એક વાર ચોક્કસપણે હેડંબા વનની પણ મુલાકાત કરજો. શાળાના ડુંગરની મુલાકાત કરજો. આપ નિહાળી રહ્યા છો સરસ મજાનો ભીમસેનનો લગ્નસ્તંભ આ મંડપ તરીકે ઓળખાય છે. માતાજીની મંદિરથી થોડાક ચાલશો એટલે આપ જોઈ રહ્યા છો સરસ મજાની આગળ પ્રાકૃતિક સૌંદર્ય છે. તો અવશ્ય આવો તો ભીમસેન અને હેડંબાનો તમે સરસ મજાનો તમે નિહાળી શકશો. એનું લગ્ન મંડપ આજે પણ મોજૂદ છે. જય હિન્દ, જય ભારત.